પણ માતા પાર્વતી અને શંકરનો પુત્ર છું. ચાલ ગણેશ, આપણે રમીએ. ચાલો ચાલો. પહેલા દાવ તું દઈશ. ના, હું મોટો છું એટલે દાવ તમે દેશો. ના 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 ના, મોટો હું છું, દાવ તો તારે જ દેવો પડશે. મોટો હું છું. હું છું. હું છું. હું મોટો. હું બળવાન છું. ના, હું મોટો. હું મોટો છું. 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 પુત્ર ગણેશ, પુત્ર કાર્તિકેય, તમે બંને શું કામ ઝઘડો છો? માતા, કાર્તિકે કહે છે કે હું મોટો છું અને હું કહું છું હું મોટો છું. તો હવે તમે જ નિર્ણય કરો, અમારા બેમાંથી કોણ મોટા છે? મિત્રો, તમે બંને મારા માટે મોટા છો, પરંતુ આ સમસ્યાનો હલ તો આપણે મહાદેવને જ પૂછીએ. ચાલો મહાદેવ પાસે. પ્રણામ પિતાશ્રી, પ્રણામ માતાશ્રી. આયુષ્યમાન ભવ પુત્ર. મહાદેવ, આપણા બંને પુત્રો ઝઘડી રહ્યા છે. કહે છે હું મોટો, બીજો કહે છે હું મોટો. તો હવે આ સમસ્યાનો હલ તમે જ બતાવો. અરે, ગણેશને મોટો કહીશ તો કાર્તિકેયને દુઃખ લાગશે, કાર્તિકેયને મોટો કહીશ તો ગણેશને દુઃખ લાગશે. જુઓ બાળકો, તમારી બંનેની છે ને બુદ્ધિ અને શક્તિની પરીક્ષા હું લેવાનો છું. એ પરીક્ષામાં જે પ્રથમ આવે ને એ મોટો. બરાબર છે? હા પિતાશ્રી, આ દુનિયા પર 68 તીર્થો છે. એ તીર્થોની જે પરિક્રમા કરીને પ્રથમ આવશે ને એ મોટો. પિતાશ્રી, એટલે મારા માટે તો સાવ સહેલી વાત છે. ગણેશ તો કઈ થશે નહીં. તો હમણાં મારા મોરપંખી સી અને જાઉં છું, અને હજી તો ગણેશ જાય ને એ પહેલા તો હું આવી જઈશ. મારું તો આવડું મોટું શરીર, આવડું મોટું માથું કરીશ અને મારું વાહન તો ઉંદર. હા, હજી તો વિચારવાનું છે. પ્રણામ માતાશ્રી. પુત્ર ગણેશ, આ કાર્તિક કરી રહ્યો છું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. સ્વામી, આ ગણેશ શું કરી રહ્યો છે? ગણેશ છે ને બુદ્ધિથી બહુ ચતુર છે. એની બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ એ કરે છે શું? એ બધું તમને હમણાં સમજાઈ જશે. પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. હવે ડીશ આગળ ચાલતા એમનો હા બોલશે. નજીક બેસ, થોડો ફૂલ છે. શ્રી, પ્રણામ માતાશ્રી. મેં તમારી મારા હળપટ તીર્થો તમારા ચરણોમાં જ છે. નજીક ઊભું રહે. નજીક. ગોઠણવાળી બેસ જાય ત્યાં પાર્વતી. હું જ પ્રથમ હોઈશ, પણ રસ્તામાં ક્યાંય મને ગણેશ દેખાણા નથી. લાગે છે કે ક્યાંય હશે તો મોતીપાન. મારે શરીર ચાલી પણ શકે નહીં અને દોડી પણ શકે. બહુ માતા પિતાને વંદન કરી લઉં. અરે, આ ગણેશ તો અહીંયા બેઠા છે. ગણેશ ગયા જ નથી. ના, ગણેશે છે ને માતા પિતાના ચરણોમાં જ 68 તીર્થો માની અને માતા પિતાની પ્રદક્ષિણા કરી છે. એની બુદ્ધિનો પ્રયોગ કરી અને એણે અમારી પ્રદક્ષિણા કરીને એટલા માટે એનું પ્રથમ પૂજન થશે. પણ
પણ પિતાશ્રી, પ્રદક્ષિણા તો મેં પણ કરી છે પૃથ્વીની. તો હા, તમે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે ને, આથી દક્ષિણમાં તમારું પ્રથમ પૂજન થશે. પ્રણામ પિતાશ્રી. આયુષ્યમાન ભવ પુત્રો. તનકા